વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. મહાદાન લીલાના અલૌકિક સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રભુ કહે છે, ગ્વાલિની દાન હમારો દીજે, અતિ મન મુદિત હોય વ્રજ સુંદરી, કહત લાલ હસી લીજે, દીજે મન મેરો અબ પ્યારે, નિરખી નિરખી મુખ જીજે, અતિ રસ ગલિત હોત વહ ભામિની, મન માને સો કીજે, ચલન સકત અતિ ઠઠક રહત પગ, રૂપ રાશિ અબ પીજે. શ્રી વિઠ્ઠલ ગિરિધરન લાલ સો, નવલ નવલ રસ ભીંજે. પ્રભુને નવા નવા ભાવવાળી ગોપી ખૂબ જ ગમે છે. દર વખતે ગોપીજનોના મનમાં અલગ અલગ અનેરા મનોરથ હોય છે અને પ્રભુ એના મનોરથ પૂર્ણ પણ કરે છે. એટલે નવા નવા ભાવ પ્રકટ થાય એ તો પ્રભુને ખૂબ જ ગમે છે. આજે મહાદાન એકાદશી છે. આ એકાદશીને મહાદાન એટલા માટે કહેવાય છે કે પ્રભુ ગોપીઓને રસ્તામાં રોકીને ગોરસનું દાન માંગે છે. જે ગોપીઓ દાન આપવા આનાકાની કરે તેની મટકી ફોડી નાખી ગોરસ લૂંટે છે. પરંતુ પ્રભુની આ લીલા નિષ્કામ ભક્તને નિરોધ કરવા માટેની લીલા છે. મટકી એ ગોપીજનોનું મન છે અને મટકીમાં રહેલું ગોરસ એ પ્રભુનો પ્રેમ છે. આપણે જ્યારે શ્રી ઠાકોરજીની સેવા કરીએ છીએ ત્યારે આપણું મન સેવામાં ન લાગે ત્યારે સમજવું કે આપનું મન રૂપી મટકી પ્રભુ પ્રેમ રસ ગોરસથી ખાલી છે. તેથી આપનું મન સેવામાં લાગતું નથી. આપણા મનરૂપી મટકીમાં રાગ, દ્વેષ, ઈર્ષા જેવા લૌકિક આસક્તિ ભરેલી છે. પ્રભુ આવી લૌકિક આસક્તિવાળી મટકી ફોડી નાખે છે. આ ભાવને વધુ પ્રદર્શિત કરતા પરમાનંદાસજી એક પદમાં કહે છે, પરમાનંદ આય ગહે મોહન, ગ્વાલિન હસી મુખ મોર, અબ મોય દિલે મિલે દધી કે ચોર. પરમાનંદ રૂપ મોહન આવ્યા કેમ કે તે નિજ ભક્તોના ચિંતામણી છે. જે ભક્તો લૌકિક આસક્તિ છોડી પ્રભુનું ચિંતન કરે છે કે તુરંત પ્રભુ તેની પાસે તરત જ દોડી જાય છે. આ પદમાં ગ્વાલિન અર્થાત ગોપીઓમાં આવો સખ્ય ભાવ પ્રગટ થયો છે. આમ આ એકાદશીમાં પ્રભુ આપણી લૌકિક આસક્તિથી દૂર કરી પ્રભુ પ્રેમનું દાન કરે છે. આમ વ્રજભક્તોનું નિષ્કામ ભક્તિનું દાન અને પ્રભુ પ્રેમનું દાન કરે છે. આમ બંને પક્ષે ઉભયદાન થતું હોવાથી તેને મહાદાન કહેવાય છે. દાન દેહો ગુજરાતી હમારો, દાન દેહો ગુજરાતી. હવે પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય જોઈએ તો ઇન્દિરા એટલે લક્ષ્મી અર્થાત વિષ્ણુ પત્ની. વ્રજમાં જ્યારે પ્રભુ પ્રકટ થયા ત્યારે વૈકુંઠમાં જેનું પ્રાધાન્ય છે તે લક્ષ્મીજી તરીકે નહીં પણ વ્રજમાં પ્રભુની દાસી નિરંતર વાસ કરી રહ્યા છે. અને જ્યારે પ્રભુ રાસની રાત્રે અંતર્ધ્યાન થયા ત્યારે લક્ષ્મીએ પણ દીનતા ભરી વાણીથી વિનંતી કરી, હે કૃપાનાથ, કેવળ આપને જ માટે મારા પ્રાણ ધારણ કરી રહેનાર આપના પ્રિયજનો વ્યાકુળ થઈ દશે દિશાઓમાં આપને શોધી રહ્યા છે. માટે હે નાથ, દર્શન આપવા કૃપા કરો. શ્રી આચાર્યજીના સિદ્ધાંત પ્રમાણે જેમાં આધિદેવિક લક્ષ્મીનો પ્રવેશ થયો હોય તેનો જ પ્રભુ અંગીકાર કરે છે. એ સૂચવવા માટે ગોપી ગીતમાં પણ આ વચનો આવે છે. વ્રજમાં ઇન્દિરા એટલે લક્ષ્મી આશ્રય કરીને હંમેશા રહે છે. વૈકુંઠમાં તે પ્રભુની ભાર્યા રૂપે હોવાથી તેનું ચલણ વધારે હોય, પરંતુ વ્રજમાં તો લક્ષ્મીની સ્થિતિ ભયવાળી છે. કારણ કે પ્રભુની 1000 દાસીઓ છે, તેમાં કોઈનો પણ અપરાધ થઈ જાય તો પ્રભુ ત્યાગ કરે એ બીકથી સાવધાનતાથી કોઈ પણ ભૂલચૂક ન થાય એ રીતે સેવા કરે છે. વ્રજમાં લક્ષ્મીજી દાસી રૂપે છે. ઇન્દિરા એકાદશીનું મર્યાદા માર્ગીય મહાત્મ્ય જોઈએ તો ઇન્દિરા એકાદશી એ ભાદરવા વદ પક્ષની એકાદશી છે. હિન્દુ ધર્મમાં તેનું ઘણું મહત્વ છે. પિતૃપક્ષમાં આવતી ઇન્દિરા એકાદશી ભટકતા પૂર્વજોને ગતિ આપે છે. આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની 7 પેઢી સુધીના પિતૃઓનો ઉદ્ધાર અર્થાત મુક્તિ થઈ જાય છે. આ વખતે ઇન્દિરા એકાદશી ની માન્યતા એ છે કે આ એકાદશીનું વ્રત કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. પિતૃપક્ષની એકાદશી ખૂબ જ વિશેષ છે.
દિવસે કેટલાક વિશેષ કાર્ય કરવાથી 7 પેઢીના પિતૃઓ સંતુષ્ટ થાય છે. ઘરમાં ક્યારેય પૈસા, ભોજન કે સુખ સમૃદ્ધિની ખોટ પડતી નથી. ઇન્દિરા એકાદશીની ખાસ વાત એ છે કે તે પિતૃપક્ષમાં આવે છે, તેથી તેનું મહત્વ વધે છે. શાસ્ત્ર અનુસાર જો કોઈ આ એકાદશીનું વ્રત કરે અને તેનું પુણ્ય પિતૃઓના નામે દાન કરે તો તેને મોક્ષ મળે છે અને વ્રત કરનારને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. પદ્મ પુરાણ અનુસાર આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની 7 પેઢી સુધીના પૂર્વજોના નામે યજ્ઞ કરવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરનારને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી વ્યક્તિ વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે. પુરાણોમાં કહેવાય છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી કન્યાદાન જેટલું પુણ્ય, હજારો વર્ષની તપસ્યા અને તેમનાથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બલિદાન લીલાનું થોડુંક ભાવ દર્શન કરીએ. મેં ફરી આ દાન લીલા સાંભળીને તે વિશે મનના ભાવો લખ્યા છે, તે આપની સાથે શેર કરું છું. કરે કરાવે શ્રીનાથજી. બલિદાન લીલામાં ગોપીજનો શ્રી ઠાકોરજીને એમ કહે છે કે તુમ વ્રજજન કે સિરતાજ, એટલે ગોપીજનો એ વાતનું ગૌરવ અનુભવે છે કે આપણને જેના પ્રત્યે ખૂબ જ માન અને લાગણી હોય ને તેને જ આપણે મુકુટ ધારણ કરાવીએ, તેના જ મસ્તકે મુકુટ ધરાવીએ. તેવી જ રીતે રાજા જેમ પ્રજાનું ધ્યાન રાખે તેવી જ રીતે શ્યામ સુંદર ગોપીજનોના ભાવોનું પોષણ કરે છે, એમના ભાવોને પોષણ આપે છે અને આપણા ઠાકોરજી આપણા ભાવને પોષણ આપે છે. એટલે જ અહીં સિરતાજ કહ્યા છે. પ્રભુ કહે છે બહોત દિન તુમ બચે ગઈ હો, એટલે આપણે નાનપણમાં બ્રહ્મ સંબંધ લીધું હોય એટલે બહાનું કાઢીએ કે હજી નાના છીએ, અને જો આપણું મન હોય તો આપણા વડીલો એમ કહે કે હજી તો તું નાની છો, હજી ઘણી વાર છે, મોટી થઈને આ બધું કરજે, અત્યારે ભણવામાં ધ્યાન દ્યો, એ બધું કહેતા હોય છે. એટલે આપણે શું બહાનું કાઢીએ કે હજી તો નાના છીએ, ત્યાર પછી ભણવામાં આગળ વધવાનું બહાનું કરીએ, એમ કરતા કરતા નોકરી ધંધાનું બહાનું, પછી લગ્ન અને છોકરા છૈયાનું બહાનું. એટલાથી પણ આપણે પૂરું નથી કરતા, છોકરાઓને મોટા કરવાનું બહાનું કાઢીએ. એટલે પ્રભુ આપણું અંચલ એટલે કે છેડું પકડીને અટકાવે અને સમજાવે છે કે હવે આ સંસાર સાગરમાં જ ડૂબેલું નથી રહેવાનું. મેં તારો હાથ ફરી પકડ્યો છે, એટલે જ પકડ્યો છે કે જેના કારણે તને ચેતવી શકું. હવે તું ચેતી જા અને મારામય તારું જીવન બનાવી દે, એટલે તારું જીવન મારામય કરી દે, તારું મન મને આપી દે. ઘરનું કામ, બાળકોનું ધ્યાન રાખવું એ એક ફરજ સમજીને કર, નહીં કે મમત્વ રાખીને, નહીં કે તેમાં મોહ રાખીને કે હું આ બાળકોનું ધ્યાન રાખીશ તો ભવિષ્યમાં એ બાળકો મારું ધ્યાન રાખશે. એટલે પ્રભુ અહીં આપણો અંચલ પકડીને આ રીતે સમજાવે છે. અને દાન લીલામાં એવું પણ વર્ણન આવે છે કે નિરખ નિરખ છબી લાડીલી મેરો મન આકર્ષિત હોય. એટલે પ્રભુએ આપણું અંચલ પકડીને આપણને ચેતવ્યા, એટલે આપણે ચેતી ગયા અને ચિત્ત પ્રભુમાં પરોવીને ઘરનું કામ કરવા લાગ્યા, જેવી રીતે ગોપીજનો કરે છે તેમ. પ્રાત સમય ઉઠી કે વ્રજ બાલા ગાવતી મંગલ ગીત રસાલા કરી સિંગાર મથનિયા ધોવે અપનો અપનો દહિયો વિલોવે. એટલે ગોપીજનો શું કરતા? ઘરનું કામ કરતા કરતા ભગવત ગુણગાન કરતા, ચિત્ત પ્રભુમાં ચોટાડીને રાખતા, પરોવીને રાખતા, જે રીતે સોયમાં દોરો પરોવેલો હોય તે રીતે. અને આપણે પણ આ માન્યા, પ્રભુએ ચેતવ્યા ને આપણે પણ માની ગયા, અને આપણે પણ શું કરીએ છીએ કે ઘરના સભ્યોને એક વૈષ્ણવની દ્રષ્ટિથી જોવા લાગ્યા અને વૈષ્ણવોની સેવાના ભાવથી એમનું ધ્યાન રાખવા લાગ્યા. એટલે આપણું દ્રષ્ટિકોણ બદલાઈ ગયું, લૌકિકમાંથી અલૌકિક તરફ વળી ગયું. એટલે આપણા મનની આ સુંદરતાને જોઈને પ્રભુ કહે છે નિરખ નિરખ છબી લાડીલી હો મેરો મન આકર્ષિત હોય. નાગરી દાન
દે. અને ઘણા એવા હોય છે કે પ્રભુને ચેતવ્યા છતાં સમજતા નથી અને આંખ આડા કાન કરે છે, અથવા તો મજબૂર હોય છે કે બીજાને કહી શકતા નથી કે મારું મન તો સેવા કરવાનું ખૂબ જ છે પણ ઘરમાં અનુકૂળતા નથી. ત્યારે પ્રભુને કહે છે કે પ્રભુ મારું અંચલ છોડી દો, કારણ કે જે ભાવ વિરોધી છે ને તે આ જાણી જશે તો મોટી તકલીફ થઈ જશે. માટે બાહ્ય દ્રષ્ટિથી ભલે હું આ સંસારમાં રચેલી પચેલી દેખાઉં છું, પણ મારું મન તો આપના ચરણારવિંદમાં જ ચોંટેલું છે, પણ પ્રકટ કરી શકતી નથી, કારણ કે અનુભવી બિના અનુભવ કહા જા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરે, પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. એટલે પ્રભુ પ્રીત હિયમે રાખીએ પ્રકટ કિએ રસ જાય. એટલે શ્રીનાથજી બોલવા દો પ્રભુ. એટલે આપણે પ્રભુને આવી વિનંતી કરીએ. એટલે પ્રભુ કહે, ઓ શ્રીનાથજી, એટલે પ્રભુ કહે કે તારી આવી સહજતાને કારણે જ મારે તારું મન દાનમાં જોઈએ છીએ. તેરો ગોરસ ચાખવે કો મેરો મન લલચાય. પ્રભુનું મન આપણી તરફ ક્યારે આકર્ષિત થાય? પ્રભુ ક્યારે આપણા હૃદયરૂપી સિંહાસનમાં પ્રસન્નતાથી બિરાજે? જ્યારે આપણામાં દીનતા અને નિસાધનતા પ્રવેશે ને ત્યારે. હવે અહીં કહે છે કે નેક દૂર ઠાડે રહો. તો ગોપીજનો કહે છે કે પ્રભુ આપ અમારી પાસે વિશ્વના પાલનહાર બનીને ન પધારતા હો, અમને તો દ્વિભુજ શ્યામ સુંદર જ જોઈએ છે, જે ગોપીજનોના મન ચોરી લે છે અને જેણે મારું મન પણ ચોરી લીધું છે. અને જો આપને ઐશ્વર્ય સહિત પધારવું હોય તો દૂર જ ઠાડા રહેજો. એવો એક પ્રસંગ પણ આવે છે કે એક વખત પ્રભુને એમ થયું કે હું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને, એટલે કે નારાયણ સ્વરૂપ ધારણ કરીને શ્રી રાધાજી પાસે પધારું. એટલે પ્રભુ નારાયણ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને રાધાજી પાસે પધારવા જાય, ત્યાં બે ભુજા ગાયબ થઈ જાય. મને શબ્દ નથી આવડી રહ્યો, એટલે બે જ ભુજા રહે. એટલે શ્રી સ્વામીજી સ્વયં કહે છે કે અમને તો અમારા દ્વિભુજ શ્યામ સુંદર જ વાલા છે, એટલે આપ તો અમારી પાસે એ દ્વિભુજ તરીકે જ પધારજો. તો અહીં આપણને પ્રશ્ન થાય કે નિધિ સ્વરૂપોમાં પણ ચતુર્ભુજ સ્વરૂપ છે, તો એ શ્રી સ્વામિનીજીના ભાવથી છે, એ આપણે જાણીએ છીએ. શ્રી દ્વારકાનાથજી એટલે સ્વામિનીજીએ ગલ્બ અહીંયા દીધા હોય એવો ભાવ છે, તેમાં સ્વામિનીજીના કંગન ને એવી રીતે ભાવ છે. એટલે અહીં ગોપીજનો કહે છે કે આપ ઐશ્વર્ય સહિત નહીં, પરંતુ અમારા શ્યામ સુંદર બનીને જ અમારી પાસે પધારજો. તો ચાલો હવે દીનતાના થોડાક સ્વરૂપને સમજીએ કે જેના કારણે પ્રભુ આપણા હૃદયરૂપી સિંહાસન પર બિરાજે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, એક શરણાગત જીવ તરીકે આપણું કર્તવ્ય છે કે લોકનિંદા છોડી, દુસંગ છોડી, પ્રભુ અને શ્રી મહાપ્રભુજીનું શરણ સ્વીકારી જીવે અહર્નિશ અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું જોઈએ. તો અહીં અષ્ટાક્ષર મંત્રનું સ્વરૂપ શ્રી હરિરાયચરણ આપણને સમજાવતા આજ્ઞા કરે છે કે તમે કયા અષ્ટાક્ષર મંત્રનું રટણ કરશો. એટલે આપણે પૂછીશું કે શું અષ્ટાક્ષર બે પ્રકારના છે? તો કહે હા, શાસ્ત્રોએ પણ શ્રી કૃષ્ણ શરણમમાં એ અષ્ટાક્ષર મંત્ર બતાવ્યો છે. આપણે અષ્ટાક્ષર મંત્રની દીક્ષા નથી લીધી, આપણે તો શ્રી મહાપ્રભુજીના મુખારવિંદથી પ્રગટ થયેલ, નિત્ય લીલામાં પ્રગટ થયેલ અષ્ટાક્ષર મંત્ર જે સ્વરૂપાત્મક છે, જે મંત્ર શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને આપના શ્રી વલ્લભકુળ દ્વારા આપણને આપ્યો છે, એ મંત્રનું આપણે રટણ કરવાનું છે. માટે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે અમારા શ્રી આચાર્ય ચરણોએ જે શ્રી કૃષ્ણ શરણમમાં મંત્ર આપ્યો એનું અમારે રટણ કરવાનું છે. તો આ શ્રી અષ્ટાક્ષર મંત્ર કેવી રીતે પ્રકટ થયો એનું આપણે ચિંતન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, એક વખત જ્યારે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી વચ્ચે ગાઢમાન થયું. શ્રી ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થયું અને શ્રી સ્વામિનીજીના હૃદયમાંથી પું ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થયું.
એ સ્ત્રી ભાવાત્મક અને પું ભાવાત્મક અલૌકિક સ્વરૂપોનું મિલન થતા લીલામાં સાક્ષી તરીકે તૃતીય સ્વરૂપ શ્રી વલ્લભ પ્રકટ થયા. શ્રી વલ્લભે બંને સ્વરૂપોનો માન મિલાપ કરાવ્યો. બંને સ્વરૂપો નિકુંજમાં સાથે સિંહાસન પર બિરાજ્યા. ત્યારે આ બંને સ્વરૂપોની પ્રસન્નતા નિરખીને શ્રી વલ્લભે બંને સ્વરૂપોને વંદન કર્યા. આપણે પણ વંદન કરીએ. બંને સ્વરૂપોને વંદન કરતા બે શ્રી હસ્ત જોડીને શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો ઉચ્ચાર કર્યો. શ્રી ઠાકોરજી એટલે કૃષ્ણ અને શ્રી એટલે સ્વામિનીજી. ઠાકોરજી એટલે કૃષ્ણ અને શ્રી એટલે શ્રી સ્વામિનીજી. આ યુગલ સ્વરૂપ એ મારું શરણ છે. શરણાગતિનો આ મંત્ર સ્વરૂપાત્મક છે, સંયોગ રસાત્મક છે. યુગલ સ્વરૂપ એ મંત્રમાં બિરાજે છે. શ્રી વલ્લભના મુખારવિંદમાંથી પ્રકટ થયેલ વેદ તુલ્ય છે. શ્રી વલ્લભ જેવા સમર્થ શ્રી ગુરુદેવે આપણને મંત્ર આપીને દીક્ષિત કર્યા છે. એવા શ્રી અષ્ટાક્ષર મંત્રનું સતત રટણ મનન ચિંતન કરતા રહેવું જોઈએ. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીના મુખમાંથી પ્રકટ થયેલ આ શ્રી અષ્ટાક્ષર મંત્ર તમારી સર્વ લૌકિક અલૌકિક ઈચ્છા મનોરથોને પરિપૂર્ણ કરશે. એ મંત્ર ફલાત્મક છે. એ મંત્ર સિદ્ધ થતા પ્રભુની કૃપા પછી એ જીવને કોઈ વાતે દુઃખ, ચિંતા, શોક, ક્લેશ રહેતા નથી. પરંતુ પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ બતાવેલ ભક્તિનો માર્ગ નિષ્કામ ભક્તિનો માર્ગ છે, સકામ ભક્તિનો માર્ગ નથી. ભક્તિ એટલે પ્રેમપૂર્વકની સેવા. આપણા હૃદયનો સાચો પ્રેમ આપી દેવો. પ્રેમમાં આપવાનું હોય, લેવાનું ન હોય. પરિણામે લૌકિક અલૌકિક બાબતોને પ્રાપ્ત કરવાના હેતુથી સકામ ભાવનાથી અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો, એના કરતા નિષ્કામ ભાવથી પ્રભુના સ્વરૂપનું ચિંતન કરી એ સ્વરૂપાનંદનો આનંદ લેવા માટે પ્રભુના એ નામનો જપ કરવાથી પ્રભુ વિશેષ પ્રસન્ન થઈ સાક્ષાત દર્શન આપે છે. માટે તો શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં આજ્ઞા કરે છે, જો તમે શ્રી ઠાકોરજીને હૃદયમાં સર્વાત્મ ભાવે પધરાવી લીધા છે તો હવે તમારે બીજું શું બાકી રહ્યું? લૌકિકમાં તમારે શું જોઈએ? અલૌકિકમાં તમારે શું જોઈએ? નારાયણ બ્રહ્મચારીના માથે ચંદબાવા બિરાજે એટલે ગોકુલ ચંદ્રમાજી. ચંદબાવાએ બહુ પ્રસન્ન થઈને નારાયણદાસને એક દિવસ કહ્યું, નારાયણદાસ, તારી સેવાથી હું બહુ પ્રસન્ન છું, કંઈક માગ. નારાયણદાસે હાથ જોડીને વિનંતી કરી, કૃપાનાથ, મારે બીજું કંઈ જોઈએ નહીં. આપની પ્રસન્નતા હોય એનાથી અધિક બીજું શું જોઈએ? બહુ આગ્રહ કર્યો ત્યારે નારાયણદાસ માંગે છે, આ દેહ જ્યાં સુધી ભૂતળ પર રહે ત્યાં સુધી આપની સેવા મારાથી થયા કરે, બસ બીજું મારે કંઈ જોઈતું નથી. પદ્મનાભદાસજીએ શ્રી મથુરેશજીને વિનંતી કરી, બાવા, મારે ત્યાં તો કેવળ છોલા રોગવાના છે. શ્રી વલ્લભના ઘેર રોજ 56 ભોગ છે. આપ આજ્ઞા કરો તો ત્યાં પધરાવું. મથુરેશજી આજ્ઞા કરે છે, પદ્મનાભદાસ, મને શ્રી વલ્લભના ગૃહના 56 ભોગ જેટલા જ તમારા ઘરના છોલા પણ મિષ્ટ લાગે છે. મારે તમારે ત્યાં બિરાજવું છે, તમારી સેવા અંગીકાર કરવી છે. એટલે પુષ્ટિ માર્ગમાં નિષ્કામ ભક્તિ છે, સકામ ભક્તિ નથી. લૌકિક દુઃખ દૂર કરવા માટે અષ્ટાક્ષર મંત્ર જેવા અલૌકિક મહાકારુણિક સ્વરૂપાત્મક મંત્રનો ઉપયોગ ન કરશો. લૌકિક દુઃખ દૂર કરવા લૌકિક ઉપાયો અજમાવવા જોઈએ. લૌકિક દુઃખ લૌકિક ઉપાયોથી નિવૃત્ત કરવું જોઈએ. અને ન થાય તો પ્રભુની એવી ઈચ્છા છે એમ માની શ્રી વલ્લભના ચરણમાં દ્રઢ આશ્રય રાખીને રહેવું જોઈએ. પણ એના માટે પ્રભુના નામને, પ્રભુના સ્વરૂપને શ્રમ ન અપાય. એમાં આપણો દાસભાવ રહેતો નથી. માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આ અષ્ટાક્ષર મંત્ર આવો અલૌકિક સ્વરૂપાત્મક હોવાથી, તમારા સર્વ અલૌકિક મનોરથોને પ્રાપ્ત કરાવનાર હોવાથી તમે અષ્ટાક્ષર મંત્રનું રટણ કરો. શ્રી હરિરાય ચરણ શરણાગતિ પછીનું ચોથું પગથિયું હવે બતાવે છે. બ્રહ્મ સંબંધ લીધું,
તમે શ્રી ઠાકોરજી સાથે અલૌકિક લગ્નથી જોડાયા. હવે તમારે અસમર્પિતનો ત્યાગ કરી ભગવત સેવા કરવી જોઈએ. સેવા કરવાથી અસમર્પિત છૂટે. એક આધુનિક કન્યાએ પોતાના મનના માનેલા યુવાન સાથે લગ્ન કર્યું. લગ્ન કરતા પહેલા સગપણનો સંબંધ થયો. ત્યાં સુધી એ કન્યાએ વ્રત લીધેલું કે જ્યાં સુધી હું મારાથી પતિની સમીપ થઈ શકતી નથી ત્યાં સુધી દરરોજ એમના નામની 21 માળા સવારે નાઈને ફેરવીશ અને પછી હું ચા પીશ. આ કન્યા પતિના નામની 21 માળા ફેરવતા અંતે લગ્નથી જોડાઈ. લગ્ન કરીને પતિના ઘરે આવી. સદભાગી છે કે ઘરમાં પતિ સિવાય બીજું કોઈ નથી. પહેલી રાત્રે ગૃહસ્થી શરૂ કરતા પહેલા જ પતિના ઘરમાં ફરતા ફરતા એ કહે છે, તમને ખોટું ન લાગે ને તો એક વાત કહું. સગપણ થયું ત્યારથી મેં નિયમ કર્યો છે કે તમારા નામની 21 માળા જપ્યા પછી સવારે ચા પીવી. મને એમાં બહુ આનંદ આવે છે. હું અહીં પણ એ ક્રમ ચાલુ રાખવા ઈચ્છું છું. હવે ઘરમાં કોઈની રોકટોક નથી એટલે તમારો એક ફોટો આપો. એને સામે મૂકીને રોજ ફૂલની માળા પહેરાવી હું રોજ તમારા નામની 21 માળા જપીશ. તમને કેવું લાગશે? પતિ કહે, પણ પછી મારા ચા પાણીનો, ભોજનનો, મારી વ્યવસ્થાનું શું? પત્ની કહે છે, એ બધું મને નહીં ફાવે હો, એમાં મને રસ નહીં પડે. આજ સુધી તમે જાતે ચા બનાવી છે, બનાવી લેજો ને. લોજમાં જમ્યા છો, જમી લેજો ને. જાતે કપડાં શોધી લેજો ને. મને તમારા નામની માળા ફેરવવા દો, મને એમાં બહુ મજા આવશે. ઠંડા કલેજે પતિએ કહ્યું, એક કામ કરને, જરૂર માળા ફેરવ, પણ તારા પિતાએ આપણને અહીં મૂકવા મોકલેલ ડ્રાઈવર હજી નીચે ઊભો છે. તારી પેટી લઈને પાછી તે મોટરમાં બેસી જાને. તારા પિતાને ઘેર જઈ મારાથી દૂર રહીને મારા નામની માળા જપજે. મારા ઘરમાં રહેવું હોય તો મારી સેવા કરવા માટે રહે, મારી માળા જપવા માટે નહીં. ઠાકોરજી સાથે બ્રહ્મ સંબંધ કરી અલૌકિક લગ્નથી આપણે જોડાયા છીએ. શ્રી વલ્લભરૂપ અલૌકિક અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા છે. તુલસીજી જેવા પુરોહિતની સાક્ષીએ સપ્તપદી જેવા બ્રહ્મ સંબંધ મંત્રની પ્રતિજ્ઞા લીધી છે કે આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક પરલોક બધું તમને સમર્પ્યું. હવે તમારો છું. આવી પ્રતિજ્ઞા કર્યા પછી શ્રી ઠાકોરજીને શ્રી મહાપ્રભુજીએ આપણને પધરાવી આપ્યા. લૌકિકમાં ન બને એવું અલૌકિકમાં બને. લૌકિકમાં પરણીને કન્યા સાસરે જાય, અલૌકિકમાં પરણીને વરરાજા કન્યાને ઘેર પધાર્યા છે. ઠાકોરજી આપણે ઘેર પધાર્યા અને આપણે એમની હાલત કરી ઘર જમાઈ જેવી, કારણ કે ઘર જમાઈ બનીને પધાર્યા છે ને. આપણે કહ્યું, મહારાજ તમારી સેવા નહીં ફાવે હો, યશોદામાને ત્યાં આરોગીને પધારજો. પધારવું હોય તો હું તો તમારી સામે બેસીને તમારી માળા ફેરવ્યા કરીશ. કેમ, તમને આનંદ આવશે ને? ઠાકોરજી ભૂખ્યા બિરાજી રહ્યા હોય અને આપણે માળા ફેરવીએ, ઠાકોરજીને કેવો આનંદ આવે વિચારી જોજો. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમારે અલૌકિક લગ્ન કરીને શ્રી ઠાકોરજીની સેવા કરવી હોય તો બ્રહ્મ સંબંધ લો. પ્રતિજ્ઞા લીધા પછી એનું અક્ષરશઃ પાલન કરો. બ્રહ્મ સંબંધ પછી જીવનું એક જ કર્તવ્ય છે, પ્રભુની સેવા કરવાનો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ પુષ્ટિજીવોની સૃષ્ટિ એ કેવળ ભગવત સેવા કરવા માટે જ પ્રકટ થઈ છે, બીજા કોઈ હેતુ માટે પ્રકટ થઈ નથી. જો આપણે ભગવત સેવા નહીં કરીએ, જો આપણે અસમર્પિત નહીં છોડીએ તો કોઈ કાળે આપણે પ્રભુના થઈ શકીશું નહીં, પ્રભુને પ્રાપ્ત કરી શકીશું નહીં. બ્રહ્મ સંબંધ કરવાથી જે દોષો નિવૃત્ત થયા છે એ દોષો ફરીથી લાગવા માંડશે. સિદ્ધાંત રહસ્યની ટીકામાં શ્રી લાલુ ભટ્ટજીએ એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે આપણે બ્રહ્મ સંબંધ લઈને સેવા ન કરીએ તો શ્રી ઠાકોરજી નિત્ય લીલામાં આપણો અંગીકાર કરે કે ન કરે? શ્રી લાલુ ભટ્ટજીનો જવાબ આપતા એમ કહે છે કે જો આ જન્મમાં બ્રહ્મ સંબંધ લઈને આપણે સેવા નહીં કરીએ તો શ્રી ઠાકોરજી આપણને બીજો જન્મ આપશે. એ જન્મે પણ બ્રહ્મ સંબંધ લઈને આપણે સેવા નહીં કરીએ તો ત્રીજો જન્મ આપશે. ભૂતળ પર બ્રહ્મ સંબંધ લઈને જે જનને સેવા કરીશું એ પછી જ નિત્ય લીલામાં પ્રાપ્ત થવાનો અધિકાર આપણને મળશે. જો ભૂતળ પર સેવા આવશ્યક છે તો પછી એના જન્મે જ આ જન્મે જ શા માટે એ સેવાનો અલૌકિક આનંદ પ્રાપ્ત ન કરવો? એના માટે બીજા જન્મ સુધી વિલંબ કરવાની શી જરૂર? માટે શ્રી હરિરાય ચરણે અહીં ચોથું પગથિયું બતાવ્યું કે બ્રહ્મ સંબંધ લઈને અસમર્પિત છોડીને પ્રભુની સેવામાં તત્પર થાવ.
શ્રી હરિરાય ચરણ 5મું પગથિયું બતાવે છે કે સેવા કરતા કરતા અનવસરના સમયમાં પ્રભુના ગુણગાન કરો. શ્રી હરિરાય ચરણ ગુણગાનના 2 પ્રકાર બતાવે છે. એક પ્રકાર છે જ્ઞાન માર્ગીય અને બીજો પ્રકાર છે ભક્તિ માર્ગીય. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે જ્ઞાન માર્ગીય ગુણગાન કરતા ભક્તિ માર્ગીય ગુણગાન ઉત્તમ છે. તો આ 2 ગુણગાનમાં ફરક શું? શ્રી ગોપેશ્વરજીએ ટીકામાં એનો ફરક બતાવે છે. જ્ઞાન માર્ગનું જે ગુણગાન છે એ આપણા દોષોની નિવૃત્તિ કરવા માટે હોય છે. આપણે એવું માનીને ગુણગાન કરીએ કે અષ્ટાક્ષર જપવાથી મારા દોષો દૂર થશે, તો એ જ્ઞાન માર્ગીય ગુણગાન છે. એનાથી દોષ ભસ્મ થાય છે, જીવ નિર્દોષ બને છે. એના ફળ સ્વરૂપે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એને ભગવત પ્રાપ્તિ થતી નથી. માટે શ્રી દયારામભાઈએ કહ્યું કે વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં નંદનંદન ક્યાંથી લાવવું, મને ન ગમે ચતુર્ભુજ થાવું. આપણે મોક્ષ નથી મેળવવો, કારણ કે મોક્ષમાં કોઈ સુખ નથી. માટે તો દયારામભાઈ કહે છે, પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ જાચુ રે, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, ભોગીને ન ભાવે રે. પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ જાચુ રે. મુક્તિ જેને જોઈતી હોય એને જ્ઞાન આપજો. મારે એ જ્ઞાન નથી જોઈતું. મારે તો તમારા સ્વરૂપનો આનંદ જોઈએ છે, લીલાના દર્શન જોઈએ છે, તમારા મહાત્મ્યનું ગુણગાન જોઈએ છે. માટે ભક્ત કદી જ્ઞાનથી પોતાના દોષોને ભસ્મ કરવા માટે પ્રભુનું ગુણગાન નથી કરતા. ભક્ત તો પ્રભુના વિરહમાં પ્રભુનું ગુણગાન કરે છે. વ્રજ ભક્તોએ પ્રભુ ગૌચારણ કરવા પધારતી વખતે દિવસકાલીન લીલામાં યુગલ ગીત ગાયા. પ્રભુ મથુરા પધારી ગયા ત્યારે પ્રભુના વિપ્રયોગની અંદર ભ્રમર ગીત ગાયા. પ્રભુ રાસમાં અંતર ધ્યાન થતા ગોપી ગીત ગાયા. એ કેવળ હૃદયના પ્રેમથી વિવશ બનીને ગવાયેલા ગુણગાન છે. એ પોતાના દોષોને વિચારીને ગવાયેલા ગુણગાન નથી. માટે આપણે ત્યાં ગુણગાનના 2 પ્રકાર કહ્યા, પ્રત્યક્ષ ગુણગાન અને પરોક્ષ ગુણગાન. શ્રી ઠાકોરજીની સેવાના સમયમાં જાગવાથી લઈને પોઢવા સુધી ઋતુ અનુસાર અને વર્ષોત્સવ અનુસારના જે કીર્તન ગાઈએ છીએ તે પ્રત્યક્ષ ગુણગાન છે. પ્રભુને રીઝવવા માટે, પ્રભુને પ્રસન્ન કરવા માટે ગવાયેલા એ ગુણગાન હોવાથી કીર્તન એ સેવા છે. પ્રભુના અનવસરના સમયમાં અનવસરમાં સેવામાં જોઈએ ત્યારે બપોરે, સાંજે કે રાત્રે દીનતાના, વિરહના, મહાત્મ્યના, શિક્ષાના જે પદો ગાઈએ એ પરોક્ષ ગુણગાન છે. એના દ્વારા શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે જીવ સૌથી પહેલા પ્રભુના દર્શનની ઈચ્છા હૃદયમાં જન્માવે છે. એ ઈચ્છામાંથી આરતી પ્રગટે છે કે હવે મને પ્રભુ ક્યારે દર્શન આપે, ક્યારે દર્શન આપે. અને આરતી જ્યારે સહન ન થાય, એવો તાપ બની જાય, એવી વ્યસન અવસ્થાએ પહોંચી જવાય, ત્યારે ભક્ત જેમ ભગવાન વિના નથી રહી શકતો, એમ ભગવાન પણ ભક્ત વિના નથી રહી શકતા. ગજન ધાવન પાન લેવા માટે દૂર જાય અને મૂર્છાવશ થઈને ઢળી પડે. તો બીજી બાજુ શ્રી નવનીતલાલ પણ આજ્ઞા કરે છે કે મારો ગજન નહીં આવે ને ત્યાં સુધી હું રાજભોગ નહીં આરોગું. શ્રી હરિરાયજી ગુણગાનનું આ ફળ બતાવે છે. ગુણગાનથી હૃદયમાં પ્રભુને મેળવવાની ઈચ્છા જન્મે છે. એ ઈચ્છા જેમ જેમ ઉગ્ર બનતી જાય તેમ તેમ આ આરતી રૂપ બને છે. અને એ આરતી વ્યસન અવસ્થાએ પહોંચતા ભક્ત પછી ભગવાન વિના રહી શકતો નથી. ભગવાન ભક્ત વિના રહી શકતા નથી. રસખાનજીએ પણ એમના ચરિત્ર દ્વારા એ જ બતાવ્યું. શ્રીનાથજીના ચિત્રજીના દિલ્હીમાં વૈષ્ણવના હાથમાં દર્શન કર્યા અને એ શ્યામ સુંદરને મેળવવાની ઈચ્છા જન્મી. એના ગુણગાન ગાતા ગાતા ગોવિંદકુંડ ઉપર આવ્યા. આરતી ઉગ્ર બની. ઠાકોરજીએ દૂરથી દર્શન આપતા તાપ વધ્યો. વિવશ થઈને બેહોશ થઈને પડ્યા. શ્રી ગુસાઈજીએ શરણે લેતા એ ગુણગાનના બળથી, એ ગુણગાનની કૃપાથી સાક્ષાત શ્રીનાથજી પ્રાપ્ત થયા. રસખાનજી એમ કહે છે કે હું વ્રજની ગલીઓમાં એ છેલ છબીલાને શોધતો ફરતો હતો, ત્યારે એક દૂર દૂરની નિકુંજમાં મને એમના દર્શન થઈ ગયા, જેની ચરણ સેવા કરવાનો સૌ મનોરથ કરે. લક્ષ્મીજી સતત જેમની ચરણ સેવા કરે એ નંદનંદન નિકુંજમાં પોઢેલા શ્રી રાધિકાજીના ચરણારવિંદ દબાવી રહ્યા છે. આવા અદ્ભુત દર્શન રસખાનજીને થયા. આપ છેલ્લું પગથિયું બતાવે છે કે આ બધું કરતા કરતા વૈષ્ણવે કદાપી અવિશ્વાસ ન કરવો,
કોઈ પણ દિવસ અવિશ્વાસ ન કરવો. પ્રભુના ચરિત્રમાં, પ્રભુના સ્વરૂપમાં, એમની લીલામાં, એમના ગુણગાનમાં અવિશ્વાસ ન કરવો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓમાં પણ અવિશ્વાસ ન કરવો. શ્રી ગોપેશ્વરજી આ શ્લોકો ઉપરની ટીકામાં અવિશ્વાસના 5 પ્રકાર બતાવે છે. પહેલો પ્રકાર છે આપણા મનમાં આપણી બુદ્ધિથી જે વિચારો ઊભા થાય એનું નામ અવિશ્વાસ. શ્રી મહાપ્રભુજીના વચનમાં આપણને શ્રદ્ધા ન રહે ત્યારે આપણું મન સંકલ્પ વિકલ્પ કરવા લાગે. મનમાં સંકલ્પ વિકલ્પ અવિશ્વાસનું પરિણામ છે. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કૃષ્ણ સેવા સદા કાર્યા, પણ આપણું મન સેવા કરવા તૈયાર નથી, એટલે આપણે એ આજ્ઞામાં અવિશ્વાસ કરીને રહીએ છીએ. ભાઈ, ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે, સદા તો સેવા કેમ બને? અમે તો સવારે 5 મિનિટ મિશ્રી ભોગ ધરી લઈશું એટલે સેવા માની લેશે. રાય જીતની સેવા કો ફલ માનત મેરું સમાન. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અમારાથી નહીં બને. પ્રયત્ન કર્યા પછી જો એમ કહીએ કે નહીં બને તો જુદી વાત છે, પણ પ્રયત્ન કર્યા વિના એમ કહેવું એ અવિશ્વાસ છે. એક વૈષ્ણવે એમ કહ્યું કે હું સેવા કરું છું પણ ઠાકોરજી પુષ્ટાવ્યા નથી. મેં કહ્યું કારણ શું? કહે છે કાલે સેવા ન બને તો? મેં કહ્યું ભાઈ, તમે આ ધંધો કરવા માંડ્યો ત્યારે વિચાર કર્યો હતો કે આ પથારો પાથરીએ છીએ, કાલે નહીં બને તો શું થશે? અવિશ્વાસમાંથી તમે મન કલ્પિત વિચાર ઊભો કર્યો છે. શ્રી મહાપ્રભુજીના વચનોમાં વિશ્વાસ નથી, માટે પુષ્ટાવાનો વિચાર કરતા નથી. આ અવિશ્વાસ છે. શ્રી ગોપેશ્વરજી બીજો અવિશ્વાસ બતાવે છે. જ્ઞાન માર્ગીય કે કર્મ માર્ગીય વિદ્વાનો હોય જે પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતો પ્રમાણે ચાલનારા નથી, જે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોના ભાવ વિરુદ્ધ કથા કહે છે, એમની કથા સાંભળવી એ પણ શ્રી વલ્લભમાંનો આપણો અવિશ્વાસ છે. માટે આપણે બીજાના વચનો સાંભળવા જવા તત્પર બનીએ છીએ, પણ જો વલ્લભના વચનોમાં વિશ્વાસ હોય તો પછી બીજાના વચન સાંભળવા માટે કદી એ મન તત્પર બનશે નહીં. શ્રી ગોપેશ્વરજી અવિશ્વાસનું બીજું સ્વરૂપ બતાવે છે. કેટલાક ચર્ષણી જીવો છે જે પુષ્ટિ જીવ નથી, પણ ફરતા ફરતા પુષ્ટિ જીવોના સંગથી આ માર્ગમાં આવી ભરાયા છે. વાસ્તવમાં હૃદયથી પ્રવાહી જીવો છે. એમને શ્રી મહાપ્રભુજીના વચનો સાંભળવા વાંચવા છતાંય એમાં વિશ્વાસ બેસતો નથી. એ પણ એક પ્રકારનો અવિશ્વાસ છે. શ્રી ગોપેશ્વરજી અવિશ્વાસનું ચોથું સ્વરૂપ બતાવે છે. આપણે સેવા કરીએ ત્યારે લૌકિક વૈદિક કામો કરવામાં મન દોડ્યા કરતું હોય તો એ પણ અવિશ્વાસનું કારણ છે. પ્રભુ આપણા લૌકિક વૈદિક કાર્યો આપણા સર્વ યોગક્ષેમ વહન કરે છે એવો વિશ્વાસ નથી, માટે પ્રભુને છોડીને લૌકિક વાતોમાં મન દોડાવીએ છીએ. યશોદાજીની ગોદમાં સાક્ષાત પ્રભુ ખેલતા, પણ યશોદાજી પ્રભુનું સુખ મૂકીને લાલનને શકટમાં પધરાવી લૌકિક કાર્યો કરવા તત્પર બન્યા, તો પ્રભુ યશોદાજીનો નિરોધ સિદ્ધ કરવા શકટ લીલા કરી. આમ પ્રભુ આપણો નિરોધ કરવા માટે લૌકિક વૈદિકનું ચિંતન પ્રભુના સેવા સ્મરણ દરમિયાન કરવું એ અવિશ્વાસ છે. એ છોડવું જોઈએ. 5મો અવિશ્વાસ શ્રી ગોપેશ્વરજી બતાવે બહિર્મુખનો સમાગમ કરવો. જે પ્રભુની સન્મુખ નથી એવાની સાથે લૌકિક વાતો કરવી એ પણ અવિશ્વાસનો પરિણામ છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોમાં વિશ્વાસ ન હોવાથી આ બધું બને છે. એટલા માટે શ્રી હરિરાય ચરણ હવે છેલ્લા શ્લોકમાં આજ્ઞા કરે છે. સદાચાર એટલે શ્રી મહાપ્રભુજીએ કરેલી આજ્ઞા પ્રમાણે આચાર વિચાર પાડીને સેવા કરવી, ધર્મ માર્ગમાં રહેવું, જે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત સાથે સુસંગત છે એ જ કહેવું અને કરવું. શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ વિશ્વાસ રાખવો, સતત ભાવવાળા બનીને રહેવું, ભગવદીઓ સાથે સત્સંગ કરી એમના સંગમાં રહેવું અને બીજાઓનો સંગ છોડી દેવો. આમ આ 19 શ્લોકમાં શરણાગત જીવના કર્તવ્યના 6 પગથિયાની ષડધર્મની એક સીડી શ્રી હરિરાય ચરણે આપણને આપી છે. આપણે શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખી મનમાં કોઈ પણ સંકલ્પ વિકલ્પ લાવ્યા વિના પ્રભુ સર્વ રીતે આપણી પાસે ભગવત ધર્મનું પાલન કરાવશે એવા સતત દ્રઢ વિશ્વાસ સાથે આ સીડીના પગથિયા ચડવા તત્પર બનીએ એવી શ્રી હરિરાય ચરણના ચરણોમાં સદૈન્ય વિનંતી કરીએ. ઇતિ શ્રી હરિરાયજી વિરચિતમ વિશતિતમ શિક્ષાપત્રમ શ્રી ગોપેશ્વરજી કૃત વ્રજભાષા ટીકા સમેતમ. શિક્ષાપત્ર 20નો સારાંશ જોઈએ તો શરણાગત જીવનું કર્તવ્ય શું? શરણાગત જીવના 6 કર્તવ્ય. પેલું લોકનિંદાનો ભય ન રાખવો, બીજું લૌકિક આસક્તિ છોડી ભગવદ આસક્તિ વધારવી અને તે માટે દુસંગ છોડી સત્સંગ કરવો. તો દુસંગ કોને કહેવાય?
તેના પ્રકાર બતાવ્યા કે અવૈષ્ણવનો સંગ, અન્ય માર્ગીયનો સંગ, વૈષ્ણવ હોવા છતાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ વાતો કરનારનો સંગ, દોષ દ્રષ્ટિવાળા વૈષ્ણવનો સંગ એ દુસંગના પ્રકાર છે. તે ત્યજવો, દુસંગથી દૂર રહેવું અને સતત અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું, અસમર્પિત ત્યાગપૂર્વક ભગવત સેવા કરવી, ભક્તિ માર્ગીય પ્રકારે ગુણગાન કરવા, અવિશ્વાસનો ત્યાગ કરવો. તો અવિશ્વાસના 5 પ્રકાર બતાવ્યા કે આપણી બુદ્ધિથી સંકલ્પ વિકલ્પ કરવા એ અવિશ્વાસનો પ્રકાર છે. શ્રી મહાપ્રભુજી સિવાય અન્યના વચનોમાં વિશ્વાસ કરવો એ અવિશ્વાસનો પ્રકાર છે. ચર્ષણી જીવોને સાંભળવા છતાં વિશ્વાસ ન બેસવો એ અવિશ્વાસનો પ્રકાર છે. લૌકિક વેદકની ચિંતા કરવી એ અવિશ્વાસનો પ્રકાર છે. અને બહિર્મુખનો સમાગમ કરવો એ પણ અવિશ્વાસનો પ્રકાર છે. આ રીતે 20મા શિક્ષાપત્રમાં શરણાગત જીવનું શું કર્તવ્ય છે તે શ્રી હરિરાય મહાપ્રભુજીએ ખૂબ જ સુંદર રીતે આપણને સમજાવ્યું છે. અહીં અષ્ટાક્ષર મંત્રની વાત કરી તો અષ્ટાક્ષર મંત્ર આપણને સાવ સરળતાથી મળી ગયો છે, એટલે આપણે તેના મહાત્મ્યને સમજી શકતા નથી. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજીએ પણ અષ્ટાક્ષર મંત્ર નિરૂપણ નામનો ગ્રંથ રચ્યો છે. હમણાં જ અમે જ્યારે કાલિંદી બેટીજીને મળવા રાજકોટ ગયા હતા ત્યારે મેં ત્યાંથી અષ્ટાક્ષર મંત્ર નિરૂપણનો પુસ્તક પધરાવ્યું છે. ગુજરાતીમાં ખૂબ જ સરળ ભાષામાં ટીકા લખેલી છે. શ્રી ગુસાઈજી રચિત આ ગ્રંથ છે. જો આપને શ્રવણ કરવો હોય તો જરૂરથી આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. 31મા શિક્ષાપત્રનું આપણે ભાવદર્શન કરી રહ્યા છીએ. ગયા પાઠમાં આપણે સમજ્યા હતા કે શ્રી હરિરાય ચરણ અહીં આરતીનું સ્વરૂપ બતાવે છે અને તેનું પ્રથમ લક્ષણ છે સૌથી પહેલા આપણને કૃષ્ણ નામ અને કૃષ્ણ રૂપમાં રુચિ થાય. એટલે કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી, ભૂલીરી ભવન હોતો બાવરી ભૈરી. એટલે કે આતુરતા અને પહેલા નામનો જાદુ મનમાં વસી જાય અને પછી રૂપનો જાદુ કમલ મુખ દેખત તૃપ્તિ ના હોય. એટલે આપણે તે સમજી રહ્યા હતા અને સમજ્યા હતા કે આ વન કહ ગયે અજહુ ન આય પિય, બીતી સબની સમોહે ગિનત હિ તારે. આવું વલણ જ્યારે બંધાય ત્યારે એને સેવવાની ઈચ્છા ઉત્કટ બને અને પ્રભુ હાથમાંથી છટકી જાય તો એમ થાય કે આ વન કહ ગયે અજહુ ન આય. હવે આગળ સમજીએ કે આવવાનું કહીને ગયા તે ન આવ્યા. પ્રભુને પામવાની જેની ઈચ્છા સિદ્ધ નથી થઈ, એનો જે તાપ થાય એને વિરહ કહેવામાં આવે છે. આ વિરહમાંથી ક્લેશ થાય. હા નાથ રમણ પ્રેશ ક્વાસી ક્વાસી મહાભુજ. હે પ્રભુ, ક્યારે દર્શન આપશો, ક્યારે પધારશો, ક્યારે મુજ રંગની સેવા અંગીકાર કરશો. આવો ક્લેશ થાય. એ ક્લેશમાં આંખોમાંથી આંસુ ઝરવા લાગે. ત્યારે એ તાપ ક્લેશ જેનો અનુભવ ચતુર્બુદ્ધદાસજીએ કર્યો. શ્રી ગોવર્ધનવાસી સાવરે લાલ તુમા બિના રાયો ના જાય. વ્રજરાજ લડે તે લાડીલે લાલ તુમા બિના રાયો ના જાય. ચતુર્ભુજદાસજી શ્રીજી બાબાના દર્શન કરવા મથુરા ન ગયા. મારે તો વ્રજરાજકુમારને વ્રજમાં પામવા છે, માણવા છે. એ તાપક્લેશનો અનુભવ રસખાનજીએ પણ કર્યો, કુંભનદાસજીએ પણ કર્યો. તેમણે રાજભોગના દર્શન કર્યા છે અને ઉત્થાપનના દર્શન તો હજી હવે થવાના છે. છતાં ગાયું કે તે જુદી ન બીતે બેનું દેખે શ્રી ગિરધરલાલ. લૌકિકમાં તાપક્લેશ જે દુઃખરૂપ છે એ અલૌકિકમાં આનંદરૂપ છે. પ્રભુના વિરહમાં આંખમાંથી જે અશ્રુ નીકળે છે તે અશ્રુધારાઓ પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત થતા દૈન્યનું રૂપ લે છે. એમાંથી દીનતા પ્રગટે છે.
પ્રભુ નથી મળી શક્યા એ નિસાધનતાનો અનુભવ ભક્તના તાપક્લેશને વધારે છે. એમાંથી પ્રેમ જાગે છે. એ પ્રેમ વક્તા આસક્તિરૂપ બને છે અને પછી વ્યસન અવસ્થા પ્રાપ્ત થાય છે. માટે શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે પ્રભુમાં પ્રેમ વધારવા માટે પુષ્ટિજીવોએ હૃદયમાં સતત આવી આરતી રાખવી જોઈએ. ભૈયા ગોકુલ કબ ચલેંગે? આરતી રાખવા, વિરહ કરવા એકાંતમાં બેસવાની જરૂર નથી. નંદદાસજીએ વિરહના 4 પ્રકાર બતાવ્યા. એમાં એક પ્રકાર તે પ્રત્યક્ષ વિરહ. પ્રભુ સામે બિરાજ્યા હોય, આપણે શ્રૃંગાર રાખતા હોઈએ અને પ્રભુનો વિરહ થઈ આવે. હે નાથ, ક્યાંક આપ અન્યત્ર તો પધારી નહીં જાવ ને? હે નાથ, આપના સાક્ષાત દર્શન મને ક્યારે થશે? પ્રભુને વેણુ ધરાવતા હોઈએ ત્યારે વિચાર થાય, હે નાથ, આ વેણુનાદના રસ સુધારસનું પાન મને ક્યારે થશે? પુષ્ટિજીવોએ ભગવત પ્રાપ્તિ માટેનો સતત વિરહતાપ અને ક્લેશ સેવવાનો છે. માટે તો બ્રહ્મ સંબંધ મંત્રમાં કહેવામાં આવ્યું છે કે હજારો વર્ષોના વિયોગને લઈને હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ રહેવો જોઈતો હતો તે ચાલ્યો ગયો છે. હું જીવ ફરી એ આનંદને પ્રાપ્ત કરવા માટે મારું આત્મનિવેદન કરું છું. માટે શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં શીતળ ભાવ કદી નહીં ચાલે. શ્રી ઠાકોરજીને સેવા લેવી હોય ત્યારે લેશે. આ વાત પુષ્ટિ માર્ગમાં ન હોય. આપણા શરીરનું રોમ રોમ ભગવત દર્શન અને સેવા માટે તરફડતું હોય અને જેટલું મળે એટલા માત્રથી સંતોષ માને, એનું નામ ભગવદ આરતી. રોજ નવા નવા મનોરથો થવા જોઈએ. શરીરથી એ મનોરથો સિદ્ધ થાય કે ન થાય, પણ મનથી મનોરથ કરવામાં કદાપી કચાશ ન રાખીએ. 252 વૈષ્ણવોમાંના પેલા વૈષ્ણવને યાદ કરો. મનથી કરવાના મનોરથમાં ખીરમાં બુરું પધરાવવામાં કચાશ કરી. જીવ ચોર્યો તો શ્રી ઠાકોરજીએ તેમને ઠપકાર્યા કે આ તારા બાપની ખાંડ વપરાય છે. એક ભગવદીય કહેતા હતા કે પ્રભુને બધું અંગીકાર કરાવવાનું શરીરથી નથી બનતું, પણ જ્યારે મનથી મનોરથ કરીએ ત્યારે એમાં જરાય કચાશ ન રાખીએ. ચૂન હોય એનાથી ડબલ બુરું એમાં મેળવવું, કારણ કે ચૂનની ફિકાશ પ્રભુને નથી સોહાતી. આ ભગવદ આરતી ભગવત સુખ માટે મન સદા મથામણ અનુભવતું રહે. ભગવત સુખના વિચારે આંખમાંથી આંસુ સરતા રહે. એ આંસુ એટલા બધા કિંમતી છે કે જેની તેની સામે એ પાડવા જેવા નથી. હૃદયનો તાપ ક્લેશ એ હૃદયમાં બિરાજનાર જ જાણે. આવી ભગવદ આરતીથી ભગવત ભાવ વધે છે. આવી ભગવદ આરતી 84,252 ભગવદીઓએ સેવી છે. આપણે આવી ભગવદ આરતી કેવી રીતે કરી શકીએ? શ્રી હરિરાયચરણે 12મા અને 14મા શિક્ષાપત્રમાં ભગવદ આરતીનું નિરૂપણ કર્યું છે. દર્શનમ દેહી ગોકુલનાનંદદાયક, દર્શનમ દેહી ગોપીશા ગોકુલાનંદદાયક, ગોવિંદ ગોપવનિતા પ્રાણાધીપ કૃપાનિધે. તમે આ શિક્ષાપત્ર બોલો છો ત્યારે આ શ્લોક બોલતા હૃદયમાં તાપ ક્લેશ થાય છે ખરા? હા કૃષ્ણ, હા કૃષ્ણ રસાનંદ, હા વૃંદાવન ભૂષણ બોલતા બોલતા નિસાસો નીકળે છે. આમ પ્રભુની આ સ્વરૂપ માધુરીનું ગાન કરતા કરતા હૃદયમાંથી એ દર્શનની એક ઉત્કટતા પ્રગટ થવી જોઈએ. એ કેવી રીતે થાય? શ્રી હરિરાયચરણ એનો રસ્તો પણ બતાવે છે. જેની પાસે જે મૂડી હોય એની પાસે એ માગવું. એક વૈષ્ણવનો પ્રસંગ યાદ આવે છે. એમની વર્ષગાંઠનો દિવસ હતો. એમના પર જે ગોસ્વામી બાળકની કૃપા હતી એ આશીર્વાદ આપવા પધાર્યા. વૈષ્ણવે વિચાર કર્યો કે આશીર્વાદમાં શું માંગવું? એ વૈષ્ણવને લાગ્યું કે આ ગોસ્વામી બાળકમાં ત્યાગ અને વૈરાગ્યની માત્રા બહુ પ્રચુર છે અને મારામાં નથી. એટલે એમણે માંગ્યું કે આપનામાં જે ત્યાગ અને વૈરાગ્ય છે એ મને આપો. મેં મારા મનને કહ્યું કે તું આવી મૂર્ખાઈ ન કરતો, આમાં આપણને શું ફાયદો થાય? એ વૈષ્ણવે માગવું જોઈતું હતું કે આપના હૃદયમાં જે બિરાજે છે એ મને આપી દો તો સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણ પ્રાપ્ત થાય. આપનારો આપવા બેસે અને માગનારને માગતા ન આવડે તો એના કરમ ફૂટેલા કહેવાય.
માટે અહીં ભગવદ આરતી પ્રાપ્ત કરવાનો કિમિયો શ્રી હરિરાય ચરણ બતાવે છે. 17મા અને 18મા શ્લોકમાં એનું નિરૂપણ છે. એના 5 પગથિયા છે. સૌથી પહેલું પગથિયું છે શ્રી મહાપ્રભુજીનું સેવન કરો. સેવન કરો એટલે શ્રી મહાપ્રભુજીના આશ્રિત બનો, એમના વચનામૃતોનું ચિંતન કરો, શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને વાંચો અને સમજો. એમની પાસે છે તે આપશે. અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી જ વિરહ આપશે, બીજું કોઈ નહીં આપે, બીજું કોઈ નહીં આપી શકે. પરમાનંદાસજી શ્રી વલ્લભને હરિ તેરી લીલા કી સુધી આવે એ પદ સંભળાવે અને 3 દિવસ વિરહ તાપમાં શ્રી વલ્લભ બિરાજે. એ શ્રી વલ્લભ તો અલૌકિક વિરહ અગ્નિનું સાક્ષાત સ્વરૂપ. એ વિરહ શ્રી વલ્લભ પાસેથી મળશે. માટે શ્રી વલ્લભ ચરણાશ્રિત થઈને એમના વચનામૃતોનું ચિંતન કરી એમનું પાલન કરો. શ્રી હરિરાય ચરણ બીજું પગથિયું બતાવે છે. આપણે જે નામ નિવેદન મંત્ર લીધો છે એનું ભગવતીઓ મળે તો એની સાથે અને ન મળે તો એકલા ચિંતન અને અનુસંધાન રાખો. આપણે તો ભૂલી જ ગયા છીએ કે બ્રહ્મ સંબંધ લીધું છે. બ્રહ્મ સંબંધની સેન્સિટિવિટી એટલે કે ચેતના આપણે ગુમાવી બેઠા છીએ. માટે આપણા જીવનમાં પ્રભુથી વિમુખતા આવી છે. હે કૃષ્ણ, હું તમારો છું. એનું સતત અનુસંધાન જે જીવને રહે એને વિરહ આરતીનું દાન થાય. ત્રીજું પગથિયું બતાવ્યું. આ વિરહ આરતી પ્રાપ્ત કરવા માટે તમે સત્સંગ કરો. ત્રીજા શિક્ષાપત્રમાં સત્સંગનું સ્વરૂપ સમજાવેલું. ભગવત ભાવ અગ્નિ સ્વરૂપ છે અને સત્સંગ પાત્ર છે અને દુસંગ જળ છે. દુસંગ રૂપી જળ આપણા ભગવત ભાવ રૂપી અગ્નિને હોલવે છે. એ ભગવત ભાવને વિરહ તાપને સળગતો રાખવા સત્સંગ એ પાત્ર છે. આથી શ્રી હરિરાય ચરણે શિક્ષાપત્રમાં ઠેર ઠેર સત્સંગની આજ્ઞા કરી છે. પણ અહીં એક વિશિષ્ટ આજ્ઞા કરે છે. કોનો સત્સંગ કરશો? તો કહે છે જે આપણા ભગવત ભાવને દ્રઢ બનાવે એવા ભગવદીયનો સંગ કરજો. ગયા સત્સંગ કરવા અને ત્યાં વાતો થઈ લૌકિકની તો એ સત્સંગ શા કામનો? ગયા સત્સંગ કરવા અને ત્યાં કોઈની નિંદા કરી તો એ સત્સંગ શા કામનો? ગયા સત્સંગ કરવા અને એવું સાંભળીને આવ્યા કે સેવા નહીં કરો તો ચાલશે, પ્રભુનું નામ લો તો એ સત્સંગ શા કામનો? સેવા ન બને એ વાત જુદી છે, પણ એ કહેવું કે સેવા ન કરશો. શ્રી હરિરાય ચરણ કહે છે એ સત્સંગ ન હોય. સત્સંગ થયો કે નહીં એ માપવા માટેની ફૂટપટ્ટી છે. સત્સંગનું શ્રવણ કર્યા પછી હૃદયમાં પ્રભુ પ્રત્યે ભાવ વધ્યો. એ ભાવ વધશે સૌના અધિકાર પ્રમાણે, પણ વધવો તો જોઈએ જ. આવા ભગવદીઓ ન મળે તો શું કરશો? આવા ભગવદીઓ ન મળે તો મૂંગા રહેવું અને બહેરા બની જવું. શ્રી મહાપ્રભુજીના વચનો અને સિદ્ધાંતોથી વિરુદ્ધ કહેનારની વાત સાંભળશો નહીં અને એની સાથે બોલશો નહીં, કારણ કે એનો સંગ તમને દૂષિત કરશે. તમારા હૃદયમાં જે ભાવ હશે એનો નાશ કરશે. અહીં બહુ ઉત્તમ વાત કહી છે. આપણે સૌએ સમજવા જેવી વાત કહી છે. આપણે એવો પ્રશ્ન કરીએ કે ભાઈ બોલનાર ગમે તે હોય, એમાં અમારે શું? શ્રી મહાપ્રભુજીની વાણી તો કહે છે ને, ભગવત નામ તો લે છે ને, ભાગવતજી જ વાંચે છે ને, તો સાંભળવામાં શો વાંધો? ભગવત નામ કઈ અપવિત્ર થાય? ભગવત નામ કઈ છોવાય? ગેર લૌકિક વાતો કરીએ એના કરતા ગમે તેના મુખથી કહેવાય, પણ ભગવત નામ કહેવાય છે ને. અને સાંભળ્યું તેમાં શું દુસંગ થઈ ગયો? શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત સાથે લેવા દેવા નથી એવાના મુખથી કહેવાતી વાણીમાં પ્રભુ બિરાજતા નથી. માટે એનો સંગ એ દુસંગ છે. એક દાખલો આપ્યો કે ગાયત્રી મંત્ર જો કોઈ મ્લેચ્છના મુખથી બોલાય તો એનું ફળ પ્રાપ્ત થશે નહીં થાય. એના અધિકારી દ્વારા કહેવાશે તો જ એ મંત્રની સિદ્ધિ થશે. માટે ભગવત નામ લેવા, સત્સંગ કરવા પણ અધિકાર જોઈએ. આપણા ત્યાં 84 વૈષ્ણવોના મુકુંદાસ નામના વૈષ્ણવની વાર્તા છે. ઉજ્જૈનમાં રહેતા શ્રીમદ ભાગવતના તત્વજ્ઞ શ્રી સુબોધિનીજીના રસજ્ઞ. ઉજ્જૈનના પંડિતો એમને જાણે કે તેઓ મહાવિદ્વાન છે, એટલે ઉજ્જૈનના પંડિતોને એમ થાય કે આવા વિદ્વાન અમારી કથામાં આવે તો અમારી કથાની કદર કરે. જે દિવસે કથામાં કોઈક વિદ્વાનની ઉપસ્થિતિ હોય ત્યારે એ કથા કરનારને પણ એક અપૂર્વ આનંદ આવે છે, કારણ કે એને સમજનાર એક ઉત્તમ શ્રોતા મળ્યો છે. મુકુંદાસને સૌ કહે કે તમે અમારી કથા સાંભળવા તો આવો, અમે કેવું કહીએ છીએ એ વિશે જરા અભિપ્રાય તો આપો.
મુકુંદાસ રોજ કહે કે ભાઈ સાહેબ વખત નથી, આ બહાનું તો આપણને બધાને આવડે છે. સેવા નથી થતી, કેમ? વખત નથી. ચપાટ નથી થતા, કેમ? વખત નથી. મંદિરે જવાનું નથી, કેમ? વખત નથી. બહુ સારું બહાનું છે. મુકુંદાસ રોજ આ બહાનું બતાવે અને છટકી જાય. એક દિવસ સૂર્યગ્રહણ આવ્યું. હવે તો આપણે ગ્રહણ પાડતા જ નથી, પણ પ્રાચીન સમયમાં સૌ હિન્દુઓ ગ્રહણ પાડે છે. આપણે તો પાડીએ હો. વેદ મર્યાદા પાડે. ગ્રહણ દરમિયાન કોઈ લૌકિક વૈદિક કાર્યો ન થાય, અશુદ્ધ સ્થિતિ કહેવાય. તો આ વખતે કરવાનું શું? સેવા તો થાય નહીં. એટલે મુકુંદાસ ચોપાટ રમે. ત્યાં એક કથાકાર આવી પહોંચ્યા. અરે મુકુંદાસજી, આજે તો તમને વખત છે એવું દેખાય છે. આ સોગટા રમો છો, તો ચાલો હું કથા કહું, તમે સાંભળો. મુકુંદાસ કહે, તારું ભાગવત જુદું, એ મારા કામનું નહીં. પેલો કથાકાર કહે, ભાગવત જુદું કેવી રીતે હોય? મુકુંદાસ કહે, તારે સાંભળવું છે તો ચાલ હું કહું. મુકુંદાસજી એક શ્લોકની કથા કહેવા માંડી. ગ્રહણનો સમય પૂરો થઈ ગયો, રાત વીતવા માંડી. પેલો થાક્યો, મહારાજ હવે તો મને આ બધી સમજણ નથી પડતી. તમારું ભાગવત જુદું એ સ્વીકારી લીધું. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવત નામ ભલે છે, પણ અનધિકારીના મુખથી શ્રવણ થાય તો એનું ફળ પ્રાપ્ત થાય. તો એનું એવું ફળ પ્રાપ્ત થાય, કારણ કે સંગનો રંગ લાગે છે. ભલે ને કોઈ ભગવદીયની સાથે રહીએ અને તે મૂંગા હોય, આપણી સાથે ન બોલે તોય વાંધો નથી, પણ એમના હૃદયમાં જે ભગવત ભાવના વાઇબ્રેશન એટલે કે મોજા છે, એની અસર તો એમની સાથે રહેવાથી આપણા મનને થવાની જ છે. માટે તો ગીતાજીમાં ભગવાને કહ્યું, હે અર્જુન, કોઈનો સંગ ન કરતો, અસંગ બનીને રહેજે. સંગ કરવાથી કામ, ક્રોધ, લોભ ઉત્પન્ન થશે. માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, સંગ સર્વાત્મના ત્યાજ્ય. સર્વ પ્રકારથી સંગ છોડવો. તચ્ચેત ત્યક્તુમ ન શક્યતે. એ છોડવો શક્ય ન હોય તો સંગ સદભિઃ સહ કર્તવ્ય. ભગવદીઓનો સંગ કરવો. માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે અવૈષ્ણવના મુખથી સત્સંગ સાંભળવાથી શું થાય? અતઃ ફલમ ન શ્રવણાદ. શ્રવણનું અલૌકિક ફળ પ્રાપ્ત ન થાય. શ્રી હરિરાય ચરણની આજ્ઞા છે કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોથી જુદી વાત કહે છે એને અવૈષ્ણવ જાણજો. અને એવા અવૈષ્ણવના મુખથી ભલે શિક્ષાપત્ર હોય કે ભગવદીય વાર્તા હોય કે ભાગવતજી હોય કે ષોડશ ગ્રંથ હોય, એ સાંભળવાથી ફળ નથી મળતું, બલકી હૃદયમાં દોષ ઉત્પન્ન થાય છે. માટે શ્રવણ કીર્તનમાં સાવધાન બનીને રહેવું અને જવું. તો કોનો સંગ કરવો? શ્રી હરિરાય ચરણે સંગ કરવા લાયક ભગવદીઓનો 4 લક્ષણો આપ્યા. નિરપેક્ષા, જે ભગવદ ગુણાનુવાદ કરવામાં નિરપેક્ષ છે, જેમને ધનની, પ્રતિષ્ઠાની, મોટાઈની કે માનની કોઈ અપેક્ષા નથી. કેવળ જે નિષ્કામ ભાવે પોતાના હૃદયમાં બિરાજતા પ્રભુની પ્રસન્નતા કાજે જ ભગવદ ગુણાનુવાદ ગાય છે, એવા નિરપેક્ષ ભગવદીઓ પાસેથી સત્સંગનું શ્રવણ કરવું. કૃષ્ણ જનાહા બહુ સુંદર શબ્દ પ્રયોગ છે. જે કૃષ્ણના બની ગયા છે, એટલે કે જે સેવા અને સ્મરણ બંને કરનારા છે, એમના મુખથી ભગવદ વાર્તા સાંભળવી. ત્રીજું લક્ષણ કહ્યું, નિજાચાર્ય પદાશ્રિતા. કૃષ્ણજન તો ઘણા હોય, તેમાં મર્યાદા ભક્તો પણ હોય. મીરાબાઈ અને નરસિંહ પણ હતા, પણ કહે છે નિજાચાર્ય પદાશ્રિતા. શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ આશ્રય વાળા હોય, એટલે કે સિદ્ધાંત નિષ્ઠ હોય, જે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો પ્રમાણે ચાલનારા હોય, તેમની પાસે બેસી સત્સંગ કરવો. અને ચોથું લક્ષણ, શ્રી ભાગવત તત્વજ્ઞાહા. શ્રી ભાગવતના અલૌકિક તત્વને જાણનારા હોય, ભગવદ લીલાના અનુભવી હોય, એમનો સત્સંગ કરવો. આટલું કહેતા તો શ્રી હરિરાય ચરણને સ્મરણ થઈ આવ્યું કે આવા ભગવદીઓને શોધવા ક્યાં? શ્રી હરિરાય ચરણે આપણને કહ્યું કે તમને કદાચ મૂંઝવણ થશે, પણ કહી દઉં કે આ પૃથ્વી પર આવા ભગવદીઓ મળવા દુર્લભ છે. ત્યારે શું કરીશું? શ્રી હરિરાયજી એનો પણ માર્ગ બતાવે છે. શ્રી મહાપ્રભુજીના મૂળ ગ્રંથોને આપણી સામે રાખીને એનો સ્વાધ્યાય કરવો. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો. અહીં કહ્યું છે કે આવા વૈષ્ણવો મળવા દુર્લભ છે. માટે શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી મહાપ્રભુજીના મૂળ ગ્રંથોને આપણી સામે રાખીને એનો સ્વાધ્યાય કરવો. એકલવ્ય જેવા બનવું. દ્રોણ ગુરુ નથી,
તો દ્રોણ ગુરુના સ્વરૂપને સામે પધરાવીને શિક્ષા ગ્રહણ કરવી, શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સત્સંગ કરવો. પણ જો આપણે ભણેલા નથી તો શ્રી હરિરાય ચરણે આજ્ઞા કરી કે એ સંજોગોમાં અષ્ટાક્ષર મંત્રનું રટણ કરો, પણ જ્યાં ત્યાં સમજ્યા વિના શ્રી મહાપ્રભુજીના નામે ચાલતા સત્સંગમાં દોડ્યા ન જવું. આ બધું આપણે પણ સમજવા જેવું છે. એટલે જ આપણે મૂળ ગ્રંથોનો આધાર લઈને જ આગળ વધીએ છીએ કે જેના કારણે તેમાં કહેલા ભાવને આપણે સુંદર રીતે સમજી શકીએ. ઘણા વિદ્વાનો એવા છે, એમની વિદ્વતાનું સન્માન કરીને પણ કહેવાનું મન થઈ જાય કે જેઓ ભોળા વૈષ્ણવોને પોતાનો અવસિદ્ધાંત બતાવવા માટે શ્રી મહાપ્રભુજીના નામનો ઉપયોગ કરતા હોય છે. તેઓ એમ કહે છે કે શ્રી મહાપ્રભુજી તો ભક્તિના બેતાજ બાદશાહ છે અને પોતાની વાત એમના ગળે ઉતારવા માટે એ સ્વાધ્યાયમાં મધુરાષ્ટક અને નંદકુમારાષ્ટકની વાત કહે, પણ પછી એમ કહે કે આ જગત મિથ્યા છે. એટલે આપણને એમ લાગે કે શ્રી મહાપ્રભુજી જ આમ કહેતા હશે, પણ યાદ રાખો કે મહાપ્રભુજી જગતને મિથ્યા નથી કહેતા, જગતને સત્ય કહે છે. કારણ કે બ્રહ્મમાંથી જ આ જગત પ્રગટ થયું છે, પ્રભુની ઈચ્છાથી. એટલે પ્રભુ એક હતા, એમાંથી રમણ કરવાની ઈચ્છા થઈ, એમાંથી એકમાંથી બે થયા. એમ પ્રભુએ લીલા કરવા માટે આ જગતનું નિર્માણ કર્યું. એટલે જગત સત્ય છે પરંતુ સંસાર મિથ્યા છે. આ બ્રહ્મસૂત્રમાં પણ આવે છે. આમ શ્રી મહાપ્રભુજીનું નામ વટાવવામાં આવતું જોવા મળે છે અને આપણા ભોળપણમાં આપણે છેતરાતા હોઈએ છીએ. આવા દુસંગમાં ન ફસાવા માટે શ્રી હરિરાય ચરણે આ 31મા શિક્ષાપત્રના અંતમાં લાલબત્તી બતાવી છે કે હે વૈષ્ણવો, જોઈ વિચારીને સત્સંગ કરજો. પહેલાના જમાનામાં તો એક કહેવત હતી, ઘર પૂછીને પાણી પીવું, પણ હવે પાણી તો શું ભોજન કરતાંય કોઈને પૂછતા નથી કે શુદ્ધ હાથથી બનાવો છો ખરા. જ્યાં ત્યાં ભટકવાની મનને અને જીભને જે ટેવ પડી છે, અને એ ટેવ જ્યારે ઘરમાં પોષાતી નથી ત્યારે મન અને જીભ બહાર ભટકે છે. મનને સત્સંગ જોઈએ છે. આવા ભગવદીય મળે ત્યારે આપણું મહાભાગ્ય માનવું, પણ ન મળે ત્યારે ગ્રંથો વાંચવા અને અષ્ટાક્ષરનું રટણ કરવું. આમ કરવાથી શ્રી ઠાકોરજીમાં રુચિ જાગશે, કૃષ્ણ નામ અને રૂપમાં રસ જાગશે, કૃષ્ણ પ્રત્યે પક્ષપાત જન્મશે અને તેમાંથી કૃષ્ણને પામવાની ઉત્કટ આરતી તાપક્લેશ થતા ભગવત ભાવની વૃદ્ધિ થશે. અહીં શ્રી હરિરાય ચરણ 31મા શિક્ષાપત્રના 25 શ્લોકમાં વરણ વિચાર અને ભગવત ભાવની વૃદ્ધિના પ્રકારનું નિરૂપણ કરીને આ શ્રી શિક્ષાપત્રને પરિપૂર્ણ કરે છે. इति श्री हरिरायजी विरचितम 31तम शिक्षापत्रम श्री गोपेश्वरजी कृत व्रज भाषा टीका समेतम समाप्तम. આ રીતે 31મો શિક્ષાપત્ર અહીં વિરમે છે. ફરી એકવાર આપણે 31મા શિક્ષાપત્રનો સારાંશ જોઈએ તો શ્લોક સંખ્યા 25 અને વિષય ભાવ વૃદ્ધિ અને વરણ વિચાર. વરણ એટલે પસંદગી અને સ્વીકાર. મર્યાદા માર્ગમાં જીવ પ્રભુનું વરણ કરે છે, પુષ્ટિ માર્ગમાં પ્રભુ જીવનું વરણ કરે છે. મર્યાદા માર્ગમાં જીવ તેના સાધનોથી પ્રભુને પામવા મથે છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુ જીવના સાધન, સામર્થ્ય, સદગુણોને ધ્યાનમાં લીધા વિના જે જીવ ઉપર કૃપા કરે તેનું વરણ કરે. વરણના પ્રકાર 2, સાક્ષાત અને પરંપરાગત. નિત્ય લીલામાં સાક્ષાત વરણ છે. પૃથ્વી ઉપર શ્રી મહાપ્રભુજી દ્વારા અંગીકાર પરંપરાગત વરણ છે. વરણના બીજા 2 પ્રકાર, આત્મીયતાથી વરણ અને દાસપણાથી વરણ. અવતાર કાળમાં આત્મીયતાના સંબંધે વરણ છે અને અનવતાર કાળમાં દાસપણાથી વર્યા છે. દાસભાવના 2 પ્રકાર, મર્યાદા અને પુષ્ટિ. પુષ્ટિમાં દાસભાવ સ્વાભાવિક છે. દાસ ધર્મથી જીવનો પ્રભુ સાથે સંબંધ છે. જેમનું મર્યાદામાં વરણ થાય તેને પ્રભુ સાધન નિષ્ઠા આપે, જેમનું પુષ્ટિમાં વરણ થાય તેને ભક્તિ નિષ્ઠા આપે. હાલના પુષ્ટિ જીવોનું વરણ પુષ્ટિ મર્યાદામાં છે, માટે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓની મર્યાદામાં રહેવું પુષ્ટિ જીવનું કર્તવ્ય. શ્રી હરિની ઈચ્છા સ્વીકારવી, દુઃખ નિવૃત્તિ માટે શ્રી પ્રભુને પ્રાર્થના ન કરવી, વિરહ તાપની આરતી પૂર્વક સેવા સ્મરણ કરવા, દુઃસંગથી દૂર રહેવું. વિરહ આરતી કેવી રીતે થાય
તો કહે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ અને વચનામૃતના સેવનથી, ભગવત ભાવ વધારે તેવા ભગવદીઓના સંગથી. આપણે અત્યારે આ કલિકાલમાં ભગવદીઓના સંગ ન મળતો હોય તો શ્રી મહાપ્રભુજીના મૂળ ગ્રંથો એટલે કે આપણે જે 84-252 વૈષ્ણવોની વાર્તા વાંચીએ છીએ એ ભગવદીઓનો સંગ જ છે. દરરોજ એક વાર્તા વાંચીએ તો એક ભગવદીઓનો સંગ કર્યો કહેવાય. એટલે એમના જીવનમાંથી આપણે સમજવાનું અને આચરણમાં લેવાનું અને આત્મચિંતન કરવાનું કે આપણે ક્યાં છીએ. અને શ્રી ઠાકોરજીનો દ્રઢ અને અનન્ય આશ્રય રાખવાથી વિરહ તાપની આરતી થાય છે. આ રીતે 31મો શિક્ષાપત્ર અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.